વટસાવિત્રીની પૂજા દરમિયાન મધમાખીનો હુમલો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં 7 મહિલાઓ ઘાયલ. વટસાવિત્રી પૂજા દરમિયાન મધમાખીનો હુમલો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં 7 મહિલાઓ ઘાયલ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લતીપુરા રોડ પર વટસાવિત્રી પૂજા દરમિયાન અનોખી ઘટના બની હતી. સ્થાનિક મહિલાઓ વટસાવિત્રીની પૂજા કરી રહી હતી ત્યારે અચાનક મધમાખીઓનું ઝુંડ ત્રાટક્યો હતો. પૂજામાં વ્યસ્ત મહિલા પર મધમાખીઓએ હુમલા કરતા અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીના આકસ્મિક હુમલામાં કુલ 7 મહિલાઓને ચોટ પહોંચી હતી. મહિલાઓએ તરત જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, છતાં કેટલીક મહિલાઓને મધમાખીઓએ અનેક જગ્યાએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ તમામ મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તમામ મહિલાઓની હાલત હાલ સ્થિર છે અને તેમને ગંભીર ઈજા થઈ નથી. હોસ્પિટલમાં તબીબી ટીમે તમામને જરૂરી સારવાર આપી હતી. આ ઘટના બાદ ગ્રામજનોમાં મધમાખી હુમલાને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને આવા પ્રસંગોએ વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ગ્રામજનો પણ આવી ઘટનાઓથી બચવા માટે યોગ્ય પગલાં લેવાની ચર્ચા કરી રહ્યા છે. વ્રત કરવા ગયા હતા, ત્યાં વડની પૂજા કરતા હતા. 7-8 જણને મત કર્યું છે. 2 જણ એડમિટ છે. મારી બેબીને પણ મત કર્યું છે. એ અચાનક જ મત ઉડ્યું, ખબર નહીં કેવી રીતે ઉડ્યું છે. ભમર્યું મત હતું. ખાસા 200 થી 300 જણ હતા. બહુ જણને કરી, 7 જણને કરી છે આમ એટલી, પણ બીજા બધા ઘરે ગયા છે કર્યું. મને હા, નાસભાગ એટલે બહુ જ નાસભાગ વધી હતી. 108માં અમને લેવામાં આવ્યા છે.